अरे ઓએમસીઝની ખાસ કરીને વાત કરી, પરંતુ આજે ઓવરઓલ ઓઇલ અને ગેસની અંદર એક જોરદાર ઉછાળો છે. અને જેમ જીગરજીએ પણ કહ્યું કે ઓઇલ ઇન્ડિયાની અંદર આજે એક સારા ઉછાળો જોવા મળ્યો છે અને ઓલમોસ્ટ એફએનઓનો ટોપ ગેનર બન્યો છે. અહીંયા એક રિપોર્ટ પણ આવ્યો છે ઓઇલ ઇન્ડિયાને લઈને, જેની માહિતી લઈને જોડાયા છે સહયોગી શ્રદ્ધા. તો શ્રદ્ધા, જણાવો ખાસ કરીને શું રિપોર્ટમાં આવતું જોવા મળ્યું છે તમને ઓઇલ ઇન્ડિયાના? જી, તો ઓઇલ ઇન્ડિયા પર એવેન્ટસ સ્પાર્કનો એક રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ ઇનિશિયેટ કવરેજ આપ્યું છે અને બાયની રેટિંગ આપી છે. ટાર્ગેટ આપ્યા છે 630 પર શેરના. તેઓને લાગી રહ્યું છે કે આગામી 3 વર્ષમાં અર્નિંગ્સમાં 80% વૃદ્ધિ જોવા મળી શકે છે અને સાથે જે ગ્રોથ છે તે સંપૂર્ણપણે વોલ્યુમ દ્વારા આવતો જોવા મળે એવી પણ અપેક્ષા છે. અને કંપનીનું જે નુમાલીગઢ રિફાઇનરી છે તેની ક્ષમતામાં 3 ગણો વધારો થવો અને સાથે જ મધ્યમથી લઈને ઉચ્ચ સિંગલ ડિજિટ અપસ્ટ્રીમ દ્વારા ઉત્પાદનમાં ગ્રોથ જોવા મળી શકે છે આવનારા સમયમાં. અને નુમાલીગઢ રિફાઇનરી પ્રોજેક્ટ જે છે તે ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ શકે છે અને FY27 સુધી આ પ્રોજેક્ટમાંથી કંપનીને અર્નિંગ્સ પણ આવતી જોવા મળી શકે છે. જે ઇન્ફ્રા પ્રોજેક્ટ છે કંપનીના તેનાથી પ્રોડક્શન ગ્રોથ માટે એક સારી વિઝિબિલિટી જોવા મળી રહી છે. અને ગેસના ભાવમાં વધારાનું જે હકારાત્મક પરિબળ તેના લીધે બની રહ્યું છે અને કમોડિટીના ભાવ જે આપણે જોઈ રહ્યા છીએ કે તાજેતરમાં એક સુધારો જોવા મળી રહ્યો છે, તે એક અનુકૂળ એન્ટ્રી પોઈન્ટ દર્શાવી રહ્યું છે. તો આ રીતે ઓઇલ ઇન્ડિયા પર તેઓ બુલિશ દેખાઈ રહ્યા છે. એટલે જો ઓઇલ ઇન્ડિયા પર અહીંયાથી ખાસ કરીને તો બુલિશ છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. 630ના ટાર્ગેટ અહીંયાથી જોવા મળી શકે છે. આ જીગરજીએ પણ ખાસ કરીને જો હાલમાં જે આપણને ટાર્ગેટ આપ્યા લગભગ 600 રૂપિયાની આજુબાજુના જ છે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું. પરંતુ એ સાથે